બાયડ ધારાસભ્ય આયોજિત 108 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વાવાઝોડું ત્રાટક્યું। બાયડના રડોદરા ખાતે બાયડ ધારાસભ્ય આયોજિત 108 સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 5 મે 2025ના રોજ 108 નવયુગલ પ્રભુતામાં પગલાં પાડનાર હતા અને આ નવયુગલને આશીર્વાદ આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આશીર્વાદ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પહેલા ભયંકર વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું। મુખ્યમંત્રી બાયડ પહોંચ્યા એ સમયે વરસાદ સાથે વાવાઝોડું શરૂ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો બાયડ સર્કિટ હાઉસ ખાતે રોકાયો હતો। અતિભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સમૂહ લગ્નોત્સવ સ્થળે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડું આવતા ભારે નુકસાન થયું હતું। આ સાથે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો બાયડ સર્કિટ હાઉસથી ગાંધીનગર પરત રવાના થયો હતો। આ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રડોદરા ખાતે 108 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મંડપ અને લગ્નની ચોરીને ભારે નુકસાન થયું હતું, તેમજ બાયડના અમિયાપુરમાં ભારે વાવાઝોડાના કારણે 5 જેટલા મકાનોના પતરા ઉડી ગયા હતા, તેમજ ભીલોડા તાલુકાના ધંધાસર ગામના 2 યુવકો ગ્રામ પંચાયતના મકાન જોડે ઊભા હતા। તે સમયે વીજળી પડતા બંને યુવકોના મોત થયા છે। વાવાઝોડાના કારણે સમગ્ર જિલ્લામાં ભારે નુકસાન થવા પામ્યું છે। રિપોર્ટર વનરાજસિંહ ખાન, માલપુર, અરવલ્લી। સોમવારે 5/5/2025ના રોજ સાંજે 5:30 વાગે અમારા ઘર વાવાઝોડું આવવાથી નુકસાન થયું છે। ઘર સામગ્રી સર્વ 5 ઘરો વાવાઝોડું આવવાથી બધું ઉડી ગયું છે। પતરા બધું જ બહાર પડ્યું છે। ઘરમાં સર સામાન બધું પલળી ગયું છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા કોઈ નુકસાન ઉપર લાભ આલવા આભાર વિનંતી। તળાપો પણ સામો ઉડીને પડ્યું છે। દેશો ઉપર પણ નુકસાન થયું છે। તારીખ 5/5/2025ના દિવસે સોમવારના દિવસે વાવાઝોડું આવવાના કારણે 5 ઘરોનું નુકસાન થયું છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને તેમના તરફથી કઈ સહાય મળે।